જેમ કહે છે કે સ્વધર્મે નિધનમ શ્રેય પર ધર્મો ભયા. તો તમે પોતાનો જેને ધર્મ માન્યો છે, સંપ્રદાય માન્યો છે, એમાં સાધના કરી રહ્યા છો, તો એમાં સંપૂર્ણ વફાદારી પૂર્વક તમારે સાધના કરવી જોઈએ. તો કંઈક ફલ પ્રાપ્ત થાય. જ્ઞાન માર્ગ હોય તો પણ થઈ શકે, કર્મ માર્ગમાં પણ થઈ શકે, ભક્તિ માર્ગમાં પણ થઈ શકે. તો આપણે સમજવાનું એ છે કે પુષ્ટિ માર્ગીય પહેલાં તો પુષ્ટિ માર્ગને જાણવો, આચાર્ય ચરણને જાણવા, આચાર્ય ચરણના સિદ્ધાંતને જાણવા, અને જો આપણને આચાર્ય ચરણનો સિદ્ધાંત અનુકૂળ આવતો હોય તો આપણે આ સંપ્રદાયમાં વફાદારીપૂર્વક રહીને સાધના કરવી. પછી આપણું મન ક્યારેય ચલાયમાન થવું જોઈએ નહીં. સંપ્રદાયના સિદ્ધાંતોનું જ્ઞાન ન હોવાને કારણે કેટલા બધા વિકૃતિઓ અને ઘોટાળાઓ સંપ્રદાયમાં થયા છે. દરેક સંપ્રદાયમાં થાય એવું નથી કે ન થાય. દરેક સંપ્રદાયની અંદર અમુક વર્ષો થાય ત્યારે મૂળ જે પ્રવર્તક, જે આચાર્ય હોય, ઉપદેશક હોય, સંપ્રદાયના જે સ્થાપક હોય, એમના પછી જ્યારે એમના ગ્રંથોનું આદાન પ્રદાન, અધ્યયન અધ્યાપનનો પ્રકાર નબળો પડે, ગ્રંથોનું અધ્યયનનો પ્રકાર ઓછો થાય, તો એ ગ્રંથના અજ્ઞાનને કારણે, સિદ્ધાંતના અજ્ઞાનના કારણે, આ મૂળ આચાર્યના ઉપદેશના અજ્ઞાનના કારણે કેટલી બધી ભ્રાંતિઓ ઉત્પન્ન થઈ જાય, કુરુડી ઉત્પન્ન થઈ જાય, અંધશ્રદ્ધા આવી જાય, શ્રદ્ધાની જગ્યાએ અંધશ્રદ્ધા આવી જાય. એ બધું જ બધા જ ધર્મો, બધા જ સંપ્રદાયમાં થતું આવ્યું છે. એમાં આપણે કોઈ અપવાદરૂપ નથી. પણ એક વસ્તુ નિશ્ચય કરવો પડશે કે આપણે સાચો સંપ્રદાય જીવવો છે કે કંઈ આભાસી કે ખોટો કે વિકૃત સંપ્રદાય જીવવો છે, એ નક્કી કરો. ઘણાને બહુ વિકૃત સંપ્રદાયમાં એવી મજા આવે, એમ કહે છે કે અમારે સાચું જાણવું નથી, આમાં જે મજા છે એ બીજે કંઈ નથી. તો દર વખતે ધર્મ પાસે, કોઈ પણ ધર્મ, કોઈ પણ સંપ્રદાય અમુક વર્ષો થાય, 500, 1000, સદીઓ હોય તે ક્યાંક ને ક્યાંક વિકૃતિઓ આવે. તો આપણે વિકૃતિઓને જીવવી છે કે સાચા સંપ્રદાયને જીવવું છે કે સાચા માર્ગને જીવવું છે, એ આપણે નક્કી કરવાનું છે. તો એ ક્યારે ખબર પડશે કે શું સાચું, શું ખોટું, શું આપણે કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એ સંપ્રદાયના સિદ્ધાંતના અધ્યયનથી જ નક્કી થશે, ગ્રંથોના અધ્યયનથી નક્કી થશે, એના વગર નહીં થાય. એટલે આ બહુ સાદી સીધી વાત છે. જે અવૈદિક, જે વેદને નથી માનતા એવા જે સંપ્રદાયો કે ધર્મો જે છે, એ પણ આ વાતને તો માને છે કે મૂળ ગ્રંથોમાં કહેલો જ સંપ્રદાય સાચો સંપ્રદાય હોય છે. જે અનુયાયીઓ જે કરતા હોય બધું સાચું નથી હોતું, એ બધાને ખબર છે. હવે પુષ્ટિ માર્ગીઓ જો ન સમજે તો એ આપણા ભક્કમ ભાગ્ય કહેવાય કે પુષ્ટિ માર્ગીઓને આ વાત કેમ સમજાતી નથી, બીજા બધાને સમજાડેલું છે. આતંકવાદીઓ જે છે, આ ઇસ્લામના નામે જે આતંકવાદ ચલાવી રહ્યા છે, એ આતંકવાદીઓનો ગુરુ, જે આતંકવાદને પ્રોત્સાહન આપનારા ગુરુ જે છે, એ ડૉક્ટર ઝાકિર નાયક. એ ડૉક્ટર ઝાકિર નાયકે પણ એમ કીધું કે હિન્દુ ધર્મ એના શાસ્ત્રોમાં કહેલો હોય એ હિન્દુ ધર્મ છે, હિન્દુઓ શું કરે છે એ સહેતો હિન્દુ ધર્મ નથી. એમ ઇસ્લામ જે છે એ કુરાનમાં લખેલી જે વાત છે એ ઇસ્લામ છે. મુસલમાનો શું કરે છે એનાથી ઇસ્લામ નક્કી નથી થતો. આપણું આતંકવાદીના ગુરુને આ ખબર છે કે ગ્રંથમાં લખેલું હોય એ ધર્મ છે. કોઈ શું કરે છે, મુસલમાનો કરે બધું ઇસ્લામ નથી. મુસલમાન જે કરતા હોય એ ઇસ્લામ નથી, પણ કુરાનમાં લખેલું હોય એ ઇસ્લામ છે. એ તો અવૈદિક ધર્મવાળા છે, એને પણ આ ખબર છે કે ગ્રંથોથી સંપ્રદાય ચાલે છે, સિદ્ધાંતથી સંપ્રદાય ચાલે છે. સંપ્રદાય કોઈ એ અંધશ્રદ્ધાથી કે કોઈ શું કરી રહ્યું છે, ગુરુ શું કરે છે, શિષ્ય શું કરે છે, એનાથી કોઈ સંપ્રદાય નથી ચાલતો. સંપ્રદાય સિદ્ધાંતથી ચાલતો હોય છે, સિદ્ધાંતથી જ ચાલી શકે, સિદ્ધાંતથી જ સંપ્રદાયમાં રહી શકાય, સિદ્ધાંતથી જ સાધના થઈ શકે, એના વિના સાધના થઈ શકે નહીં. અને સાધના સાચી છે કે ખોટી છે એ નક્કી કરવાનું માપદંડ પણ સિદ્ધાંત છે, એના સિવાય બીજું કોઈ નથી. જે આચાર્યચરણોએ, જે મૂળ સંપ્રદાયના પ્રવર્તક જે આચાર્ય છે, એમણે જે સિદ્ધાંતો આપેલા છે એ સિદ્ધાંતોથી જ સંપ્રદાય ચાલવો જોઈએ. તો જ સાચો સંપ્રદાય આપણે જીવી શકીએ, તો જ સંપ્રદાયની સાધનાનું સાચું ફળ પ્રાપ્ત થઈ શકે. અન્યથા આભાસ ઉત્પન્ન થાય કે અમે પુષ્ટિ માર્ગી છીએ, અમે વૈષ્ણવ છીએ, અમે ભક્તિ માર્ગી છીએ, મારા પરિણામે થઈ ગયેલા ગોલોકધામમાં ગયા, બધું આભાસી વાતો છે.
જેને કહેવાય આ બધી આભાસી વાતો છે કે આપણને એવો ભ્રમ થઈ ગયો છે કે આ સંપ્રદાય છે, પુષ્ટિ માર્ગ છે. આને પુષ્ટિ માર્ગ નથી કહેવાતો. પુષ્ટિ માર્ગ કેવો કહેવાય? ડૉક્ટર ઝાકીર નાયક જે આતંકવાદીનો ગુરુ છે કે એના પ્રવચનો પર અત્યારે પ્રતિબંધ છે ભારતમાં, ભાગી ગયેલા છે, ફરાર છે. પણ એને આટલી તો ખબર છે, પાકી વાત છે કે હિન્દુઓનો ધર્મ ક્યાં છે? એના ગ્રંથોમાં છે, એના શાસ્ત્રોમાં છે. એ હિન્દુ ધર્મ છે. પણ જે ચાલી રહ્યો છે એ હિન્દુ ધર્મ ના કહેવાય. એમ પુષ્ટિ માર્ગનું પણ એવું જ છે. હમણાં જૈન મુનિ, દિગંબર જૈન મુનિ તરુણ સાગર, એ તરુણ સાગરજી જે છે એ પહોંચી ગયા. એમણે પણ એમ કહેલું એક વખત, એમને બધાએ પૂછ્યું કે ભાઈ મહાવીરના ધર્મમાં તમે કહો છો કે મહાવીરના સિદ્ધાંત આ છે, બીજા મુનિઓ છે, બીજા આચાર્યો છે તમારા જૈનના, એ તો આ સિદ્ધાંત તો આ રીતે છૂટછાટવાળા પાડે છે. તમે કહો છો કે નહીં, દ્રઢ આ જ છે, કપડાં ન પહેરવા, એક ટાઈમ ભોજન કરવું, એ પણ ભોજન હાથમાં રાખીને કરપાત્રમાં રાખીને કરવું, જલ પણ એક જ વાર પીવું. આ તમે કહો છો, આમાં ઘણા છૂટછાટ લઈ રહ્યા છે. એમણે પૂછ્યું કે અમુક જૈન મુનિઓ છૂટછાટ લઈ રહ્યા છે, તો આવું કેમ? તમે પાછા એમ કહો છો કે નહીં, મહાવીરનો ધર્મ આ છે. એણે બહુ સરસ જવાબ આપ્યો કે ભાઈ અમે જૈન મુનિઓ કે આચાર્યો કે શ્રાવકો એ શું કરી રહ્યા છે એના આધારે જૈન ધર્મ નક્કી નથી થતો. પણ હું એટલું કહેવા માંગુ છું, કોઈ આચરણ કરતું હોય કે ન કરતું હોય, પણ મહાવીરનો ધર્મ આ છે કે જે મહાવીરના જે ઉપદેશ છે એ આ છે. કોઈ પાલન કરે છે કે નથી કરતું એનાથી કંઈ જૈન ધર્મ નક્કી નથી થતો. તો અવૈદિક ધર્મ સંપ્રદાય જે છે, અવૈદિક છે ધર્મો છે, એ પણ આ વાતને માનતા હોય છે કે મૂળ આચાર્યના ઉપદેશથી જ તમારે નક્કી કરવાનું છે કે ધર્મ શું છે. કેટલી અનુયાયીની સંખ્યા શું કરે છે, લોકો શું કર્યા છે. ઘણા અમને પૂછે છે કે બધા ગોસ્વામી બાળકો આમ કહે છે, તમે આમ કહો છો. ભાઈ બધા ગોસ્વામી બાળકો કહે કે હું કહું એ કાંઈ ધર્મ નથી, હું કહું એ ધર્મ નથી. એટલે ગોસ્વામી બાળકો કહેતા હોય ધર્મ નથી. મહાપ્રભુજી જે કહેતા હોય ને એ વાત જો હું કહેતો હું તો ધર્મ છે. બીજા બાળકો પણ જો મહાપ્રભુજી કહેલી વાત કહે તો ધર્મ છે. આટલી જ વાત સમજવાની છે. બાકી કોણ કહે છે, કેટલા કહે છે કે લોકશાહી જેમ નક્કી ન થાય કે વોટિંગ કરો, કોની બહુમતી છે, આ બહુમતીથી નક્કી કરવાની વાતો નથી. અને કલિકાલની અંદર તો બહુમતી હંમેશા ધર્મની બહુમતી હોય છે. ધર્મની કૌરવોની સેના હોય છે, પાંડવો 5 હોય છે. ધર્મના ક્ષેત્રમાં લોકશાહીનો સિદ્ધાંત કેમ ચાલે કે બહુમતી ધર્મ સાચો? બહુમતી જે હોય એ ધર્મ સાચો એ કેમ નક્કી કરી શકાય? જોવાની ખૂબી છે કે અમારે જુનાગઢમાં અત્યારે મેળો ચાલે છે શિવરાત્રીનો, લાખો માણસ આવશે. હવે પુષ્ટિ માર્ગ ક્યાં કે નહીં, તો સંખ્યા કોની વધારે છે? પુષ્ટિ માર્ગની સિવાયની સંખ્યા વધારે છે. એ ધર્મ મોટો. પુષ્ટિ માર્ગનો તો એક અખાડો નથી. 13-14 અખાડાના સાધુઓનો અત્યારે વિદ્વાન છે. પુષ્ટિ માર્ગનો તો એક અખાડો નથી. અહીંયા નથી આપણે કે અન્ય ક્ષેત્ર કાંઈ આપણું કાંઈ નથી. અહીંયા લાખો માણસનો એક પુષ્ટિ માર્ગી નથી. તો એ ધર્મ મોટો કે પુષ્ટિ માર્ગ ધર્મ મોટો? કેમ નક્કી કરવું? સંખ્યા નક્કી કરવા જાઓ તો સંખ્યા તો અધર્મની સંખ્યા વધારે છે. એ અધર્મ છે એમ નથી કહેતો. એ જે કંઈ મેળામાં ભેગા થાય છે બીજા ધર્મના લોકો છે, અધર્મ નથી કહેતો. પણ કદાચ ધર્મનું બે નક્કી કરો તો અધર્મની સંખ્યા કલિકાલમાં વધી જતી હોય છે, ધર્મની સંખ્યા ઘટતી હોય છે. આપણી વિધાનસભાની અંદર એક વખત એવો ખરડો મૂક્યો કે બધા જ ધારાસભ્યો જે છે એના પગાર લગભગ 3 ગણા કે 4 ગણા કરી નાખવામાં એક સાથે. મોંઘવારી એકને જ નડે, મોંઘવારી બધાને નડે, પ્રજાને મોંઘવારી નડતી નથી. પ્રજા માટે તો નેતાઓ એમ કહે છે કે હવે બધા દાળ ને શાક બધું ખાવા માંડ્યા એટલે પછી ક્યાંથી પૂરું થાય? દાળ ખાવ તો શાક ના ખાવું જોઈએ, શાક તો દાળ ના ખાવું છે. મોંઘવારી હોય તો બધાએ ખોરાકમાં કાપ મૂકવો, પણ એને કંઈ કાપ મૂકવો કે ના મૂકવો કે નહીં, એમાં તો પગાર ભથ્થા બધા 3 ગણા એક સાથે કરી નાખ્યા. ત્યારે આપણી આખી વિધાનસભામાં એક જણાએ વિરોધ કર્યો કે પ્રજાના પૈસા આ રીતે આપણે. ત્યારે કોઈ વિરોધ પક્ષે વિરોધ નથી કર્યો. બધા વિરોધ પક્ષે ભેગા, શાસક પક્ષે ભેગા, બધા સર્વાનુમતે કે આપણે પગાર ભથ્થા વધારો. એક જણાએ વિરોધ કર્યો ઊભા થઈને કે આ પ્રજાના પૈસા આપણે આ રીતે વેડફવા માટે આપણને કોઈ અધિકાર નથી કે પ્રજાના પૈસા 3 ગણા 4 ગણા લાભ આપણે લઈ લેવું. એક જ વ્યક્તિએ વિરોધ કર્યો. તો હવે ધર્મ કયો કેવો? આ બધા ભેગા થઈ નક્કી કર્યું ધર્મ કેવો કે એક વ્યક્તિ બોલ્યો? એને ખબર હતી મારું કાંઈ આવવાનું નથી, છતાંય બોલ્યો કરો હું તો પગાર ભથ્થું ક્યાંય પણ લેવા માંગતો નથી.
પગાર ભથ્થું લેતો પણ નથી, અને તમે આ બધા કરી રહ્યા છો. હું શાસક પક્ષનો વ્યક્તિ હોવા છતાં કહું છું કે આપણો અધિકાર નથી. પ્રજાની તિજોરીમાંથી આ રીતે પૈસા લેવાનો આપણને અધિકાર નથી. એટલું કહીને નીકળી ગયા. કાંઈ એવું તો કાંઈ નહીં કે કોઈ માન્યું નહીં. હા, એ અમારા જુનાગઢના ધારાસભ્ય હતા કે એણે કીધું કે ભાઈ હા આપણને આવો અધિકાર પ્રાપ્ત થતો નથી. પણ હવે ધર્મનો જો નિર્ણય કરો તો કોની બહુમતી છે આમાં? એક જ જણો હતો અને આખી વિધાનસભામાં કેટલા સભ્ય છે આપણા એ બધા એક તરફી છે. તો ધર્મના રેશિયામાં લોકશાહીનો સિદ્ધાંત નહીં ચાલે કે ભાઈ બહુમતી હોય એ ધર્મ, બહુમતી હોય એ ધર્મ, એ લોકશાહી નથી. અને એકે જણા ન હોય તો ધર્મ રહે. કોઈ અનુયાયી ન હોય તો ધર્મ મટી જવાનો નથી. ધર્મ તો શાશ્વત છે, એના સિદ્ધાંત તો શાશ્વત છે કે અનુયાયી ન હોય તો એ ધર્મ રહેવાનો છે. એટલે સિદ્ધાંત શિબિર છે એની સફળતા, આપણે સિદ્ધાંત શિબિરની સફળતા કેમ નક્કી થાય કે કેટલા જણા આમાં પાલન કરવા માંડ્યા એનાથી નક્કી નહીં થાય. પણ જેને ખરેખર સંપ્રદાયને સાચા અર્થમાં જેવો છે, 1 જણા 2 જણા 5 જણા 10 જણા જે પણ કંઈ કેટલા હોય કાંઈ નક્કી નહીં, કોઈ ન હોય, શિબિર થાય કોઈ ન હોય, કાંઈ ફેર ન, કાંઈ વાંધો નહીં. પણ આપણે ભગવાન નથી, કોઈ અંતર્યામી નથી, કોઈ ઓળખી શકીએ પુષ્ટિ જીવ કોણ છે કે નથી. પણ છતાં જેને ખરેખર પુષ્ટિ માર્ગને જીવવો છે, પુષ્ટિ માર્ગી બનવું છે, મહાપ્રભુજીના સાચા માર્ગને જીવવું છે, થોડીક બુદ્ધિ ચલાવીને સાચો માર્ગ તો ખબર પડી જ જાય. છતાં બુદ્ધિ ચલાવવા માંગતા જ નથી ઘણા લોકો. બુદ્ધિ ચલાવો તો ખબર પડી જાય આમાં કે સાચું શું ખોટું શું. થોડીક બુદ્ધિ ચલાવવાની જરૂર છે તો એ ખબર પડી જશે કે સાચું શું ખોટું શું. પણ છતાં જેને ખરેખર સાચો સંપ્રદાય જીવવો હોય એને સાચો માર્ગ મળે, એને સાચું માર્ગદર્શન મળે, એને સંપ્રદાય જીવવાનો સાચો સિદ્ધાંત પ્રાપ્ત થાય. એ આપણા શિબિરની સફળતા છે. સિદ્ધાંત શિબિરમાં કે લોકો એકદમ હજારો લોકો એકસાથે અનુયાયી બની જાય, એવા અનુયાયી બનાવવા હોય તો દીક્ષા જ ન આપીએ. આપણે દીક્ષા નથી આપતા, જાહેર દીક્ષાઓ નથી આપતા. પણ જે દીક્ષા લીધેલી છે કોઈની પાસેથી પણ, ગમે એ ગુરુ પાસે દીક્ષા લીધી છે, પણ એને સંપ્રદાયની સાધના તો એક જ કરવાની છે. દીક્ષા ગમે એ ગુરુ પાસેથી લે. હવે તો નથી જાહેર નામ દીક્ષા આપતા, નથી બ્રહ્મ સંબંધ દીક્ષા આપતા. જો અનુયાયી સંખ્યા વધારે દીક્ષા આપીએ પછી વધારવી જોઈએ. અનુયાયી સંખ્યા વધારવાનો હેતુ નથી આ સિદ્ધાંત શિબિરનો. સિદ્ધાંત શિબિરનો હેતુ છે કે જેને પણ સંપ્રદાયની સાચા અર્થમાં જીવવું છે એને સાચા સંપ્રદાયનું માર્ગદર્શન પ્રાપ્ત થાય. કોઈ ગૂંચવણ છે, કોઈ મૂંઝવણ છે, કોઈ પ્રશ્ન છે તો એ પૂછી શકે, નિસંકોચપણે એ પ્રશ્નો પૂછી શકે, એનું સમાધાન એને પ્રાપ્ત થાય અને સંશય દૂર થાય. કારણ કે અજ્ઞસ્ય અશ્રદ્ધાન સંશય આત્મા વિનશ્યતિ. અજ્ઞાની, અંધશ્રદ્ધા કે અશ્રદ્ધાવાળો અને જેને સંશય રહે કે સાચું શું ખોટું શું, સાચું શું ખોટું શું, જ્યાં સુધી નિર્ણય ન થાય બધાનો નાશ થાય છે, વિનાશ થાય છે. કારણ કે છેલ્લે સુધી સાચા માર્ગ અનુસરણ કરી શકે જ નહીં. એ હંમેશા સાચું શું ખોટું શું એ બે સંશયમાં જ એ પોતાનું જીવન વ્યતીત કરે છે. સંશય દૂર થવો જોઈએ, કોઈ સંશય ન લેવો જોઈએ. નિસંકોચ થઈ, નિસંશય થઈ, નિર્ભય થઈ અને સંપ્રદાયની સાધના કરવી જોઈએ. અને એના માટે આ સિદ્ધાંત શિબિરની સફળતા એ હોય છે કે 1, 2, 5 પણ એ મહાપુરુષના સિદ્ધાંતને સમજતા થાય, એને જીવતા થાય, એને આચરણ કરતા થાય. ખાલી સાંભળવું સહેલું છે, આચરણ કરવા જ કઠિન છે. આચરણ કરવાથી સફળતા છે. કોણે કેટલું આચરણ કરે છે એનાથી સફળતા નક્કી થાય છે. તો આપણે આ શિબિર પણ મને લાગે છે પહેલી વાર, મારી તો પહેલી વખત હશે, પણ છતાં નિયમિત ગ્રંથ અધ્યયન થાય છે એ સારી વાત છે કે અધ્યયન વૈષ્ણવ કરે છે.